સામે આવી રહ્યા છે। તાપી સોનગઢ નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે। અકસ્માત સર્જાયો છે, જેમાં સોનગઢના ઓટા નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે। તો અકસ્માતમાં એક યુવતીનું સ્થળ પર જ મોત થયું। ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું છે। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર અકસ્માત સર્જાયો। તો 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। બસ રોડની સાઈડમાં પલટતા અકસ્માતની ઘટના બની અને જેમાં યુવતી મોતને ભેટી। તો બસમાં 30 થી વધુ લોકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે કાર્યવાહી પણ હાથ ધરી છે। અકસ્માતની ઘટના બની ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બસ રોડની સાઈડમાં પલટતા અકસ્માતની ઘટના બની। આજ રોજ વહેલી સવારે ગુજરાત મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલ સોનગઢ તાલુકાના ઓટા ગામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પેસેન્જરોથી ભરેલી જે બસ હતી, લક્ઝરી બસ, એ જાલનાથી અમદાવાદ જઈ રહી હતી, મહારાષ્ટ્રના જાલનાથી અમદાવાદ। ત્યારે વહેલી પરોઢે આ અકસ્માત સર્જાયો હતો। બસ પર બસ ડ્રાઈવરનો સ્ટેરિંગ પર કાબુ ગુમાવવાના કારણે આ અકસ્માત થયો હોય એવું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। અને આ જે ઘટના થઈ છે એમાં બસમાં 32 થી 35 જેટલા મુસાફરો સવાર હતા। એમાંથી એક યુવતીના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થતાં સ્થળ પર જ એનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 3 જેટલા કિસ્સામાં ખૂબ જ ગંભીર હાલતમાં જણાતા એમને પ્રથમ સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર આપી દેવામાં આવી છે। સમગ્ર ઘટનામાં ખરેખર અકસ્માત કેમ થયું એ હજી સુધી જાણી શકાયું નથી, અને જે મૃતક યુવતી છે એની પણ અત્યારે તો ઓળખ નથી થઈ શકી, પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે રિયા કર્માકર કરીને આ યુવતી છે એની પ્રાથમિક ઓળખ અત્યારે થઈ રહી છે, જે ડૉક્ટર હતી વ્યવસાય એવું પણ માનવામાં આવી રહ્યું છે। પરંતુ સંપૂર્ણ ઘટના તો એના પરિવારજનો જ્યારે અહીં આવે ત્યારે જાણી શકાય તેમ છે। ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર પોલીસ સ્ટાફ દોડતો થયો હતો અને હાલ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, અને ઘટના કેમ ઘટવા પામી છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી। તો 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઘટનામાં એક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। બસ રોડની સાઈડમાં પલટતા અકસ્માતની ઘટના બની છે। તો તાપીના સોનગઢના ઓટા નજીક ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં એક યુવતીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું।